એનું તો એ જ સાચું લાગતું હોય, જે કર્યા કરતો હોય ને એ જ સાચું લાગે. ખબર જ ના પડે કે આ જુદી વસ્તુ છે. એટલે અમે આત્મા પ્રાપ્ત કરો તેની નિશાની. આત્મા હાજર કામ કર્યા જ કરે અને બધાનો ફેર પાડી આવે. એટલે આ 4 દાડે અત્યારે આવવાનું એક જ કે વિધિ કરી આપો કે પાછા અમે સાચે રસ્તે હાલી છીએ, અમે ખોટે રસ્તે નથી વયા જતા ને, એની વિધિ માટે એના દર્શન માટે આવવાનું. હા, એ તો ખરું. તો આ જોડે જોડે વિધિ કરીએ એટલે રેગ્યુલર સ્ટેજમાં રહી જાય, કોઈ બીજા રસ્તે કરી જાય કે ના બને, મુશ્કેલ ભૂલ થવાની ના આવે. બાકી ઉદ્વેગ આવે એ બરાબર છે, પણ એની સાથે આ પ્રતિક્રમણ આવે છે એ પણ એટલી જ જોરદાર હકીકત છે. પણ એટલું છે કે બે નો ફોર્સ રહે છે, એનો પડદો ન પડે ત્યાં સુધી આનું ફોર્સ રહે છે, આનું ફોર્સ રહે છે. લોકોને કરિયાણા જેવું હોય તો બધી જાતનો માલ હોય અને તમારે જથ્થાબંધ હોલસેલ વિધિ કરી લો. લાવ પેલું ટેબલ લાવ. મેં પરમાણુ આવી રહ્યા છે હવે. ના એવું તો લાગે, એવું આવી અમને તેમ લાગે કે હવે જાય, પણ હવે આ બંધાઈ ન જાય એટલા માટે જરા કાળજી રાખવી પડે. હાઈટ તો થી આજે હાઈટ તો ફરી મળે નહીં. આ દેહ એનો ઠેકાણો નથી. ઉંમર થઈ ગઈ, ઉંમર થઈ એટલે હવે નોટિસ તો આવી જ ગઈ છે, પણ અમારે તો સંભાવે ફાઇલ નો નિકાલ થાય. 50 વર્ષ પછી તો બોનસ માં જ બધા કહેવાય. તમારે 22 મળ્યા, એમને 10 મળ્યા. જેટલા મળે એટલો ખરા, મને જેટલા મળે. અમને જે મળ્યા અત્યારે, જે દિવસ આજે મળી રહ્યો છે, આજનો દિવસ અમારો એ રીતે ઉકેલી નાખવાનો છે કે સંભાવે ફાઇલનો નિકાલ જે તે કરીને અમારે આ પશ્ચાત આ પ્રાયશ્ચિતમાં નીકળી જવો જોઈએ. આજનો દી અમારો પ્રાયશ્ચિતમાં નીકળવો જોઈએ. બરોબર. શું પ્રાયશ્ચિતમાં ગયું એટલે થઈ ગયું. તમને અત્યારે તન્મય કરે, તમે જે થતું હોય ને તેમાં જ તમે કહો, જુદા ના હો. જુદા હોય તો પ્રાયશ્ચિત થયા કરે ને, એક બાજુ પ્રાયશ્ચિત થયા જ કરે આખો દાડો. પણ પાછું અમારો ઉદ્વેગ જોરદાર છે ને, હોલસેલ માલ ઈ બહુ છે ને, એટલે પ્રાયશ્ચિત કરતા કરતા ભૂલી જાય, પાછા ઉદ્વેગમાં વયા જાય. અમે કયો પાઠ ભણી છે ભૂલી જાય, પાછો આવી જાય. પાછું એ તો પાછો ઓલો ચાલુ થઈ જાય, પાછું આ ચાલુ થઈ જાય, પાછું એમાંથી જગાડવો પડે. ભારે ઉદ્વેગ કહેવાય. જે ઉદ્વેગમાં તો માથું હોવું છૂટી જાય. ઉદ્વેગ તો માથું ફાડી નાખે એવું આ વસ્તુ. પણ દાદા એક શાંતિ બીજી આવી ગઈ. શાંતિ એક આવી ગઈ, એક શાંતિ એક એવા પ્રકારની આવી ગઈ કે માણસ પ્રત્યે અમારા સાધુ સાધ્વી ઉપાશ્રય જવું કરવું, બધા પ્રત્યે ભાવ જાગે છે. ભાવ જાગે છે. આ બીજા જે કોઈ શ્રીમદ રાજચંદ્રમાં જઈએ, પછી સ્થાનકવાસી સંઘમાં જઈએ, દેરાસરમાં જઈએ, ત્યારે બધે એક સરખો જ ભાવ જાગે છે. બે ભાગ જ નથી પડતા, એક જ ભાગ, બધે એક જ ભાગ દેખાય છે. અને મુસલમાન વરાજી મળ્યા ને કે હાલ આપણે હિન્દુ બેસીએ ને બે ઘડી વાતો કરીએ, તો એ બી એક જ વાત આવે કે બે એક જ ભાવ દેખાય છે, બે ભાવ નથી દેખાતા. એટલે આત્મા પ્રાપ્ત થયેલો ને એટલે નિષ્પક્ષપાતી ભાવ થઈ ગયો. કે એવા મિત્રો છે વરાજી, મુસલમાન, ખોજા, આપણે ના થાય. ખોરાક આપણે જેવું એક્સેસ કરી દીધું એની આવડી ઇફેક્ટ થઈ ગઈ, બધી બધું બંધ થઈ ગયું. વ્રતને નુકસાન ન કરે એટલા માટે ખોરાક નો હાચો. દાળ ભાત કઢી ખાવા પણ થોડા ખાઓ, થોડા. એડજસ્ટમેન્ટ કરે, ઉણોદરી કરે, આમ પેટ ફૂલ નહીં કરી દે, પણ પાછું પાછળથી બીજું બધું માગે. પછી એમ શું થાય? ખાધા પછી 2-3 કલાકે બીજું બધું માગે. પછી એમ ભૂખ લાગે એટલે આ માગે તે માગે. હા, પણ એવું ખોરાક લેવો કે ભૂખ લાગે ને એવો લાગે.
જય સચ્ચિદાનંદ. શુષ્ક આહાર જેના જેમાં ઘી તેલ ને એવું બધું ના, દૂધ ને એવું બધું ના આવે. પુષ્ટિકારક ખોરાક બહુ ના આવે. પુષ્ટિકારક ના આવે બોલો. દાળ ભાત કઢી બધું ખાવું પુષ્ટિકારક ના હોય. સંજોગ એવો નથી. રસ છોડવા જાય ને તો ઉલટું વધારે મન કુદાકુદ કરે. હા એવું જ લાગે છે. પેલા આહારી આહાર કરે એમ જવા દેવું શું, પણ તે પાછું તને બ્રહ્મચર્યમાં નુકસાન ના કરે એટલું જોવું. એટલે એ પેલી એની વેબસાઇટ રાખે, ઉણોદરી રાખે, પછી થાય કે 2-3 કલાક થઈ ગયા એટલે હવે નાખવામાં વાંધો નથી. એમ શું રાખવામાં તો જમતી વખતે ઉણોદરી રાખવાનું છે એ તો બહુ ભાન રાખે. એ બધું નાખે ને કે આમ બીક લાગે કે આપણું વ્રત છે એમ. ભાઈ 3-4 કલાક થાય એટલે કે હવે થોડું જતું રહ્યું છે, નાખો બીજું. એમ ભૂખ લાગી જાય એમ ભૂખ ના લાગી હોય ને તો એમ મન માગે, આખો દેહ નહીં માગે, એમ મન માગે. એ તો મનની દોંતર છે ને, મનની જ છે. ભૂખ તો જરાય ના લાગી હોય પછી શું કરો તો જોતા હોય કે આમ કેટલું ખાય છે, શું ખાય છે, કેટલા વાગે ઉઠે છે, સામાયિક કેવી રીતે કરે છે, એ બહુ ધ્યાન આપતા હોય બધા. એટલે એક વખત આખું બધું એલર્ટ હોય આખું. એમ એકબીજાને આમ એક આમ જરાય હલાય નહીં એક વખત. એમ પેલું બીજાનું બગડે નહીં એનો બહુ આમ ખ્યાલ રાખે કરે. રાખવું જ પડે. જાગૃતિ નો ધર્મ છે. લાઈને જાગૃતિ છે. કેટલાક ભાવ તો મૂળમાંથી ઉડી ગયા ને, કોઈનું ખરાબ કરવાનો ભાવ કે કોઈનું બગાડવાનો, કોઈ નુકસાન કરવાનો કે કોઈનું, એ તો ઉડી ગયા દાદા. એ તો બધા મૂળમાંથી જતા રહ્યા ને. તો દાદાજી માન લોભ એ બધું રહ્યું થોડું થોડું. એમ હા, લોભ માન એવું બધું કોઈક વાર આમ ઝીણું ઝીણું ફૂટી નીકળે. એ નિર્જીવ પદમાં છે. નિર્જીવ પદમાં જીવ એમાંથી ક્યાં થઈ ગયો, જીવ છે તો શુદ્ધાત્મા રહી ગયો. અને આ લોકો જે જીવ વગરનું રહ્યું, જીવ વગર એનું કાર્ય કરે પણ ફળ ના આપે, એનું બીજ ના પડે. હા એ અંદર જ એવડું ઊંચું નીચું થાય, બહાર ખ્યાલ ના આવે બીજાને. હા, અંદર ઊંચું નીચું થાય, બહાર બીજાને ખ્યાલ ના આવે. અગતમથી મુશ્કેલી ફક્ત તો એના માટે ખરાબ વિચાર ના આવે. ના આવે એ કેટલો બધો પ્રતાપ કહેવાય. અને પહેલા તો આપણું નામ ના દીધું હોય ને તો વધારે વધારે ઊંચા ઊંચી વાત એ કે કોઈ જીવ વાત કિંચિત માત્ર આપણે દુઃખ ના થાય એ તો ભાવ રહી ગયો ઠેઠું બહુ ઠેઠ. આપણે નુકસાન કરી ગયો હોય, બાળી ઘર બાળી મેલ્યું હોય તો પણ એને દુઃખ ના થાય. તે તો તમારે બધા રહ્યા છે. હા એવું રહે. એ તો બહુ સરસ રહે છે બધા. બ્રહ્મચર્ય રહ્યા છે. પછી શું એટલું પછી વધારે કેટલું જોઈએ? દેખાય ને પ્રોબ્લેમ થઈ. મૂળ લાઈન ઉપર બરાબર આવી ગયું, બરાબર મૂળ આવી ગયું, મૂળ ઉપર આવી ગયું. જયારે ભેગું રહેવાનું થાય તે છે, જયારે હોય 100-200 જે થાય ભેગા બધા ભેગા થાય ત્યારે સત્સંગ જ ચાલ્યા કરે. બહુ આનંદ થાય. મળે જોઈને જ આનંદ થાય. આ તો બધું વિખરેલું ને બધું. હવે એવું બંધાય ક્યારે, એવું બધું થાય ક્યારે? એનો ટાઈમ હશે ને કઈ? હા, બધો ટાઈમ તો ખરો જ નહીં. દરેક નો વ્યવસ્થિત ના હિસાબ કરો ને. એ તો ખબર કઈ જગ્યા બગ્યા બધું નક્કી થઈ ગયું છે, આપણને ખબર ના પડે. 6-8 મહિના ઉપર છે તે આપડા આપતા સૂત્ર ની વાત જ નથી, શબ્દ જ નતો. 6-8 વર્ષ શબ્દ નું નામ પડી ગયું
પછી એના પર લખાણ ચાલ્યું, બધું વ્યવસ્થા થવા મળી. ચોપડી તૈયાર. એ રીતે ખેતથી 48,000 રૂપિયા કાગળ લીધા. હું એમાં મેં કહું આટલું બધું છપાવવાની જરૂર નથી. આપણે તો 1000 જ પુસ્તક છપાવો. 48,000 છાપ કાગળ, પછી બીજા 20,000 થાય, પછી 30,000 થાય. ક્યાં સુધી પહોંચે? આયાત કે શું બધું? કેટલા છપાવાના છે દાદા? કેટલા 2000 છપાવાના છે? 1000 જ રાખ્યા. 1000? નકામા પૈસા વધારે પણ કરો. હા. કાગળ જ 48,000 ના થાય તો પછી બીજા 30,000 રૂપિયા થાય ને છાપવાના. ઘણું. એવું પેલાનો ટાઈમ પાકશે ને તમારે રહેવા કરવાનો. એમનું રહેવા કરવાનું કયું? બધાને સાથે રહેવાનું, નિવૃત્ત થઈને. બ્રહ્મચારીઓ એક બાજુ ને બ્રહ્મચારિણીઓ જુદી, મંદિર જુદું, આપતો મંદિર. આપતો મંદિરમાં 63 સલાકા પુરુષ નું અને સિમંદર સ્વામી ની મૂર્તિ અને 24 તીર્થંકરો એમને, અને ત્યાંથી બીજા 63 સલાક પુરુષ બધા. એવું મંદિર કરવાનું. એવું મંદિર જોડે આ લોકોને રહેવા જોઈએ ને. પછી બ્રહ્મચારી થી હોય ને બ્રહ્મચારી હોય ત્યાં રહે તારે શોભે ને બધું. શોભે ક્યારે? પછી ત્યાં રસોડું મોટું હોય એ બધું બ્રહ્મચારી બ્રહ્મચારી રસોડું ત્યાં જ રહેવાનું. જ્યાં જાય તો પેટ તો ખરું ને. પણ તેમાં પછી સાદા ખોરાક થી આપણને પોસાય બધું. પછી તો વાંધો ના આવે. તો રહેતા હોય ને તો રહેતા એવામાં જ આનંદ રહ્યા કરે. હા, સાથે હોય એટલે પણ એ તો નિવૃત્ત થાય તો. અમારી હાજરી બધા બેહી રહે છે, ખાવાય નહીં ઉઠતા. દાદા ત્યાં રહે તો નિવૃત્ત થાય તો રહેવાય ને. નિવૃત્ત જ છીએ. ત્યાં રહે એટલે નિવૃત્ત થઈને રહે. નિવૃત્ત જ નહીં, આત્મામાં પ્રવૃત્ત અને પૂતગલમાં નિવૃત્ત. એટલે આ સાધુઓની જેમ સાધુઓ તો એમ નહીં, આમ નિવૃત્ત બધી બીજી આ પ્રવૃત્તિ નહીં. ને એમને જાત જાતની મહી એ હોયા કરે. હમણાં કઈ પહોંચગઢ નહીં ને પછી કે બીજે ગામ જવું છે, ત્રીજે ગામ જવું છે. એમ નહીં, બીજે ગામ જવાનું નહીં. જાય ખરા પણ તે રોજ રોજ આવું કઈ પહોંચગઢ નહીં ને. બરાબર. રોજ રોજ એવું પહોંચગઢ નહીં ને. જાય ખરા કોઈ ગામમાં, કોઈ ગામ વાળા કે છે અમારે કલ્યાણ માટે તમે આવો તો ત્યાં જાય બધા. ત્યાં સુધી ઇન્ટરવ્યુ દોસ્તો સુધી કરો ને. બરાબર. ઉપાધિ નહીં ને. બાજુ ગામ વાળા કે છે ભાઈ આપ 10 મહાત્મા આવજો અમારે ત્યાં અને અમારે ગામને ઉપદેશ આપી દો. સરસ આપી દે. હા, બરાબર. કારણ કે એમનામાં બ્રહ્મચર્ય બળ છે અને જ્ઞાન છે. જ્યાંથી બોલે તો ત્યાંથી લોકોને લાભદાયક થઈ જાય. મારી વાત તો લોકોને સમજણ જ ના પડે. એ બધા વાત કરે ને તો લોકોને સમજાય, લોકોની ભાષામાં સમજાય. મારી વાત લોકોની ભાષામાં સમજાય નહીં. જય સચિદાનંદ. એ નાના ગામના લોકો નહીં સમજાવે. એ લોકો નાના ગામના લોકો નહીં ધર્મ શું, ધર્મ કરવો, કેવી રીતે કરવો એ બધું સમજાવે. લખે ને કહે છે કોણ એ સમજે તો વ્યવહારમાં છે એવા માણસો હોય છે એક જાતના. કેટલાક માણસો એવા હોય છે બસ ભગવાન જ કર્યું, આ બધું સારું કર્યું તો ભગવાને, ખોટું કર્યું તો ભગવાને. એવા માણસ હોય છે. ગામડામાં એવા માણસો બહુ હોય. હે, નાના ગામોમાં વધારે એવા. શું કહ્યું? નાના ગામડાઓમાં આવું માનનારા માણસો વધારે. હા, જે ભણેલા ન હોય ને એવા હોય ને એ બધા એવા શ્રદ્ધાળુ જ હોય.
એટલે એમનું ગાડું ચાલ્યા કરે. હા. ભગવાન વ્યવસ્થિત નું બધું ભગવાન કે ચાલે. હા. જો પેલા ભાઈ ને બહાર બોલાય, બહાર બેઠા. આવો, જય સચ્ચિદાનંદ. બહાર બેઠા હતા. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી જય પ્રાપ્ત થાય? સચ્ચિદાનંદ. શું કે છે? પર કથા અને પર વૃત્તિ હા, એમાં જ ચાલ્યું જાય છે. એમાં જ બધું આ ગમે તે ધર્મ પાળવો એ પરકથા ને પરવૃત્તિમાં જ. આત્મધર્મ સિવાય બીજું બધું પરકથા ને પરવૃત્તિ. શું? આત્મધર્મ સિવાય. આત્મા પ્રાપ્ત થયો ત્યાર પછી પરકથા ને પરવૃત્તિ નહીં. શું? આત્મા પ્રાપ્ત થયા પછી પેલું બંધ થઈ જાય. ત્યાં સુધી તો દાદા ભાન જ ન હોય ને. ભાન જ નહીં ને. હું ભરત છું એમ માનીને જ બધો કથાઓ રત્તીઓ બધી બધી હા, એવું જ. પરકથા પરવૃત્તિ. જય સચ્ચિદાનંદ. આખું જગત એમાં બધું વહી જાય છે. વૃત્તિઓ પરમાં જ હોય ને. આત્મા પ્રાપ્ત કર્યા પછી વૃત્તિઓ બધી પાછી ફરે. પાછી ફરે. પેલા જે આમ સંસારમાં રખડવા જતી હતી, આ લેવા જવું તે લેવા જવું, આ પોતાના ઘેર પાછી આવે બધી. જો વૃત્તિઓ આ તરફ ભરી જાય કે હા, એટલે ખંભાત ના 7 છોકરાઓ અહીં 9 છોકરા આયા હતા. 7 છોકરા. મેં કહ્યું પેલા મુંબઈ કેટલી વખત આયેલા? પહેલી વખત આયા છે. મુંબઈ જોયા આવો. મેં કહ્યું મુંબઈમાં શું જોવાનું? અહીં જોવાનું છે. હવે છોકરાઓનો મોહ જો ઉડી ગયો તો પછી બીજી વાત જ નહીં કરે. એ તો ભાઈ નાના હતા 12મા ધોરણમાં ભણતા હતા. હે? સ્કૂલમાં ભણતા હતા બધા. હા, સ્કૂલમાં. એટલે વધુ હોય, આમ જોવા કરવાનું વધારે હોય. હા, જોયા બધી બહુ હોય પણ ખસતા નતા. એ અહીંથી નીકળ્યા, ગાડીમાં નીકળ્યા તો અહીંથી ખસ્યા ને. મેં કહ્યું જોયા આવો જરા મુંબઈમાં, અહીં દરિયા કિનારે જઈ આવો જરા, એ જઈ આવો. ના, એમાં શું જોવાનું છે? કેટલાક તો જઈને મુંબઈ જોવા આવે છે. સંબંધ ના છોડે. પહેલો સંબંધ છોડે નહીં. ગાડી બેસે છે ને છોકરા, જો રાગદેશ થયા તો એ ચોટી વર્ગ્યું બધું. દ્વેષ થાય તો વર્ગે. ગમે રાગ કીધું, ગમે દીધા રાગ થી વળગી, વિદેશ વળગી. અને દ્વેષ મેં તો કહ્યું હતું ને, દ્વેષ થી ઉભું થયું બધું. રાગ થી નથી ઉભું થયું, દ્વેષ થી ઉભું થયું. એ સમજણ પડે એવી વાત નથી. લોકોને શું લાગે છે કે રાગ થી ઉભું થયું છે. રાગ થી ઉભું થયું એવું લાગે બધા. એમ જ લાગે રાગ કર્યો એટલે વળગ્યું. ના, સાધુ સંન્યાસી બધાને એવું લાગે કે રાગ થી ઉભું થયું છે, આ દ્વેષ થી ઉભું થયું. એ તો પેલો દ્વેષ આપડે જતો રહે, રાગ જતો રહેતો નથી. પેલા દ્વેષ કર્યા એટલે આ ઉભું થયું ને. દ્વેષ થી આ જગત શરૂ થયું છે. એ દાદા શી રીતે સમજાવો તો ફરીથી? ઘણી વખત સમજાયું છે. આપડે અહીંયા આગળ બહારથી કશું ખાવાનું ના આવ્યું 2 દાડા સુધી, પછી મેં કઈ દ્વેષ થાય કરો? શું થાય? ઉકળાટ થાય. અહીં કોઈ સ્ત્રી આવે તો એની પર રાગ ના થાય? અહીં કોઈ સ્ત્રી આવે કે એવું તેવું હોનું બોનું આવતા કે તમારે તારે હોદાને શું કરવું, એટલે ખાવાનું લઈ આવ્યું મેં પેલું. ભૂખો હોય ત્યારે પેલું ઈ જ જોઈ ને.
હે ખાવાનું ન મળ્યો એટલે પેલું ઈ જ માગે ને. એટલે આ દ્વેષથી આ ભૂખ લાગે છે, તરસ લાગે છે, બધું લાગે છે. શું છે? લાગે છે. લાગે છે એટલે દ્વેષ થાય છે. તેથી અમે નાખે છે દ્વેષ બંધ કરવા હારું. તેમાંથી પછી આગળ ખાવા પીવાનું મળ્યું એટલે પછી અમારે પાછું આ સારું ને ખોટું કરતા શીખ્યો કે આ આના કરતા આ સારું, આના કરતા આ સારું. હા, અને નતું તારે તો તારે જે હોય એ લાગી જાય. ભૂખ લાગી હોય તારે પછી સારું નરસું ન રે. એટલે રાગ પછી શીખે છે. શું છે? હા, બરાબર છે. સ્ત્રી મળી ના હોય તો જેવી છે એ ચાલશે એવું કે ને. હા. અને પછી મળ્યા પછી પછી રાખતા એટલે આ રાગ પછી શીખેલા છે બધા. આ બધી ઝીણી વાત કેવી રીતે સમજે પડે લોકો? બચ્ચાને નાનું છોકરો તેને પહેલો દ્વેષ થાય. દુઃખું થયું બહુ રડે છે એ દ્વેષ કહેવાય. રડે છે દુઃખું થાય દ્વેષ થાય કે ના થાય? અને ગળી ગોળી આપીએ તો મળવા દે તો જે આપીએ ખાઈ જાય. ભૂખ્યું ના હોય તો ઘડી આપણે બીજું આપીએ ના ખાય, પણ ગોળી આપી ખાઈ જાય. ક્યાં રાગ ઉભો શરૂઆત થાય? રાગ પછી શરૂઆત થાય છે. દ્વેષ થી જ ઉભું થયું સાથે ઘર. હવે એ લોકોને સમજાય એવું નથી વાત. સમજાય હે બરાબર છે. પછી આ દ્વેષ આપે કાઢી નાખ્યો અમારો, પછી હવે રાગ તો રહ્યો ને. જય શ્રી કૃષ્ણ. આપણે ઘણા વિતરાગ બનાવીએ છીએ. આપણે રાગ ને દ્વેષ બેવ કાઢી નાખીએ છીએ. આપણે બેવ કાઢી નાખીએ છીએ. કાઢી પણ થોડુંક જરા ગૂંચ પડે છે. રસ રોટલી ખાવ તો વાંધો નથી, પણ ફરી પછી કાલે આવે પદ્ધર આવે એવું યાદ આવે તો એટલો રાગ ખરો. પથારીમાં તમારી એમાં આવે, તમે જે આવે ખાવ તેનો વાંધો નથી, બધું નિકાલી કાઢો. કે સંયોગ થયો કેવાય. શું કેવાય? સંયોગ. પછી તમે યાદ આવે નહી કે એ થોડીક જવાબદારી વાળું કરું. યાદ શું યાદ આવે છે? કોઈ ભાગતો હોય યાદ આવે, હા, તે ફરી ફરીને યાદ આવે તો એ એટલો રાગ ખરો નવો થાય ને. એ રાગ જરા જાડો છે, બીજું બીજું નહીં. મન વચન કાયાની ટેવો અને તેનો સ્વભાવ ને હું જાણું છું ને મારા સ્વભાવ ને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવ જે છે એને હું જાણું છું, અને એનો સ્વભાવ એટલે શું? ફરી ફરી યાદ આવ્યા કરે. એનો સ્વભાવ ના હોય તો યાદ ના આવે. ભાઈ લીધું શું યાદ આવે તમને ખાવામાં? ખાવામાં તો મને તો એવું ખાસ કઈ રહેતું જ નથી. યાદ આવે એવું મને નથી. તે થાળી મૂકે ખાઈ લે. જાજી ચીજું નહીં, જેટલી ઓછી હોય એટલી ઠીક. હા, જાજી ચીજું એ નહીં. હા. આપડો માર્ગ નીકાળીને એટલે બધી પહોંચ ગઈ ને. બાકી દેશમાંથી જગત ઉભું થયું છે એવું લોકોને સમજાય નહીં. લોકોને બધાને સાધુ મહારાજે એમ કે રાગ માંથી ઉભું થયું છે. રાગ તો આવે સી રીતે બધું શરીર પર રાગ આવે છે. સી રીતે રાગ આવે? આત્મા આટલું બધું સુખ મેળવીને શું પર રાગ આવે? પોતાની ઘેર આટલું બધું સુખ છે, રાગ શું કરવા આવે?
પણ એને આ પાંજરા પૂરેલો છે અને ભૂખનું દુઃખ લાગે છે. ભૂખ ના લાગે તો કશું જ નથી. ભૂખ ના લાગે, કોઈ જાતની ઇન્દ્રિય ભૂખ ના લાગે, કશું જ નથી. કેરી વેરી વિચત લેવા જાય નઈ. આ તો ભૂખ લાગે તેથી આ બધું. ભૂખ ના લાગે કે લેવા જાય અહીંથી ઉઠે જ નહીં ને, જાય જ નહીં ઘરે, આગો જ ના જાય. વિચાર કરવાની મફત કેરીઓ આપું મળે છે, મારે શું કરી? આ તો બધો ભૂખ લાગવામાંથી રાગ ઉત્પન્ન થયા છે, તેથી આ લેવા જાય. ભૂખ જ ના લાગતી હોત તો કશું પાછી નહીં. ભૂખ ના લાગતી, તરસ ના લાગતી, ખુશી બંધ હોત, ભલે દેહ હોત પણ ભૂખ ના લાગે, તરસ ના લાગે, કશું ના લાગે, પછી બસ તો પછી શાંતિ. હા આ તો ભૂખ. આ તો 12 વાગ્યા 1:30 વાગ્યો નહી તો જોજો કર્યા ઘડિયાળ બધું કરતા ભગવાન નું નામે દેતા હોય ને ઘડિયાળ પર જોતો. એટલે ભગવાન નામ દે આ ઘડિયાળ નું શું? એટલે પેલો કબીર સાહેબ કે છે ભૂખ લગે તબ કછું નહીં સૂજે, જ્ઞાન ધ્યાન સબ રોટી में. શું કે છે? જ્ઞાન ધ્યાન સબ રોટી में. જ્ઞાન ને ધ્યાન સબ રોટી में. બધું એમાં જાય. કહત કબીરા સુનો ભાઈ સાધુ, આગ લગો એ પોઠીમાં. પોઠીમાં આગ લાગો કે છે. વિતરાગો એવું ના બોલે. શું કે આગ લગો એ પોઠીમાં બોલે છે ત્યાં સુધી વિતરાગ થયા નહીં. પોઠી નો શું ગુનો? ગુનો પોઠી નો શું આગ લગાડો છે? આગ લગે જબ કોઠી में. જબ પોઠી નહીં, નહીં આગ લગો એ પોઠી માં. એ પોઠી માં હળગાઈ મેલો કે છે. એ શું કે છે? દ્વેષ તો મારું બોલે છે ને, એ દ્વેષ તો મારે બોલે છે હા કે આગ લગો એ કોઠી में દ્વેષ છે, એટલે ચાલુ થઈ ગયું. હા. ભૂખ લાગી તો દ્વેષ ઉત્પન્ન થયો તો બધો. દ્વેષ નથી હોય એટલે ક્યાં નહીં આવી. નહીં તો ધ્યાનના આનંદમાં નિરંતર રહેતા હોય પછી ભૂખ લાગે પછી એ બોલી ઉઠ્યો કે ભૂખ લગે તબ કછું ના સૂજે. કશું રૂચતું નથી કે સૂજ પડતી. ભૂખ લગે તબ કછું ના સૂજે. આ જ્ઞાન ધ્યાન સબ રોટી में. જ્ઞાન ધ્યાન સબ રોટી. कहत कबीरा सुनो भाई साधु, आग लगो ये पोठी में. તીર્થંકર ભગવાન ના બોલ્યા પણ આ ઊંચી વાત છે બહુ. એની વાત તો ખરી જ છે ને. બહુ બુદ્ધિશાળી, બહુ મહાન બુદ્ધિશાળી. આપડા મોટા આચાર્યોને બધાને ટાળા પાડી દે એવો હતો. વિતરાગો એવું નથી કેતા. વિતરાગો કે છે ભૂખ લાગે છે એ જુદું છે, તું જુદો છું. વાત સમજ તો એનો ઉકેલ આવે, નહીં તો એનો ઉકેલ નહીં આવે. પોઠીમાં આગ લગાડી નહીં તો એ ઉકેલ નહીં આવે. શું કે છે? આવો પેટે હગાય તો કઈ આવી જાય ઉકેલ? ક્યાંથી આવે? કારણ ઉભો હોય ત્યાં સુધી બીજા અવતાર પાછું પેટ મળવાનું. બહાર આપડે શરૂ કરો. તૈયાર કરો ગોઠવી જાઓ. હા ગોઠો ગોઠો. આપડે શું ઉતાવળ? હવે લોકો આવવા આપડે માંડે ક્યાં ગાડી આવવાની છે? હવે મહાત્મા આવવા માંડે ને, આપડે ટિકિટ મહાત્મા આવવા માંડે ને, આપડે ક્યાં ટ્રેન આવવાની છે? ટ્રેનમાં બેઠા છીએ આપણે. અરે આપડે જવા બેઠા તો આપડે નીચે જઈ તમે રસ્તા પર જઈને બેસીએ આપડે. હા